ભણશું સાપેક્ષ વેગ, એટલે કે સાપેક્ષ ગતિ વિશે. તો VAB એટલે A નો B ની સાપેક્ષે વેગ. પ્રથમ અક્ષરનો વેગ હોય અને બીજા અક્ષરની સાપેક્ષે હોય. બરાબર. તો VAB નો મતલબ શું થાય? A નો B ની સાપેક્ષે વેગ, અથવા તો એને એમ પણ કહેવું હોય તો કહી શકાય કે B ની સાપેક્ષે A નો વેગ. તો VAB નું સૂત્ર VA માઇનસ VB અથવા તો VAX માઇનસ VBX. એટલે A નો X ની સાપેક્ષે વેગ માઇનસ B નો X ની સાપેક્ષે વેગ, તો VA માઇનસ VBX. હવે આ VA માઇનસ VB ને હું આમ પણ લખી શકું, માઇનસ VB વત્તા VA. એમાંથી માઇનસ હું કોમન કાઢી લઉં તો આ VB માઇનસ VA થાય, પણ VB માઇનસ VA ને VBA કહેવાય. તો જો VAB બરાબર માઇનસ VBA એટલે એકનો બીજાની સાપેક્ષે વેગ તો ઇક્વલ ટુ માઇનસ બીજાનો પહેલાની સાપેક્ષે વેગ, આવું થાય. બરાબર. VAB હોય તો VA માઇનસ VB લખાય, VBA હોય તો VB માઇનસ VA લખાય. અહીંયા VA અને VB એ બંને જમીનની સાપેક્ષે વેગ છે. VAB નો મતલબ શું થાય? અર્થ. A નો B ની સાપેક્ષે વેગ. એટલે કે આપણે એમ કહીએ કે જેની સાપેક્ષે હોય એ પોતાની જાતને સ્થિર વિચારે, તો એને A નો વેગ જે દિશામાં દેખાય ને એ A નો B ની સાપેક્ષે વેગ કહેવાય. B પોતાની જાતને સ્થિર વિચારે તથા આ B ને આ સ્થિતિમાં જે A નો વેગ અનુભવાય તેને A નો B ની સાપેક્ષે વેગ કહે છે. જો A નો B ની સાપેક્ષે વેગ એનો મતલબ એવો થાય કે B પોતાની જાતને સ્થિર વિચારે ત્યારે એને જે વેગ અનુભવાય તે A નો B ની સાપેક્ષે વેગ થાય. બરાબર. હવે આને આપણે ઉદાહરણ સાથે સમજીએ. આ આપણા સૂત્રો છે. બરાબર. આટલું લખી નાખજો પોઝ કરીને. હવે સમજો. હું એમ કહું કે મારી પાસે એક કાર છે. બરાબર. એક સ્કૂટર છે.
કાર માટે હું C સંકેત વાપરીશ, સ્કૂટર માટે હું S સંકેત વાપરીશ. કાર જે એરો મારેલો છે દિવસમાં 50 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરી રહી છે, જ્યારે સ્કૂટર છે એ સામેની બાજુએ 20 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. બરાબર. એક સાયકલ છે અંગ્રેજીમાં એને બાઇસિકલ કહેવાય, એટલે એને આપણે બી કહીએ, તો એ 10 મીટર પર સેકન્ડના વેગથી કાર જે દિશામાં ગતિ કરે છે એ જ દિશામાં ગતિ કરે છે. હવે આ ત્રણને ઉદાહરણને ધ્યાનમાં લઈ અને આપણે સાપેક્ષ વેગનો જુદો જુદો કન્સેપ્ટ અને એના સૂત્રો સમજશું કે કેવી રીતે સાપેક્ષ વેગને આપણે સમજી શકાય અને એના સૂત્રો સમજી શકાય, એ શું કન્સેપ્ટ દર્શાવે છે. હવે સમજો, હું એમ લખું કે કારનો સ્કૂટરની સાપેક્ષે વેગ, એટલે વેલોસિટી ઓફ કાર વિથ રિસ્પેક્ટ ટુ સ્કૂટર. કોનો વેગ છે? કારનો, એટલે C પહેલાં લખાય. જે બીજો અક્ષર છે એની સાપેક્ષે હોય, એટલે VCS, એનો મતલબ એવો થાય કે કારનો સ્કૂટરની સાપેક્ષે વેગ. અંગ્રેજીમાં કહેવું હોય તો એમ કહી શકાય કે વેલોસિટી ઓફ કાર વિથ રિસ્પેક્ટ ટુ સ્કૂટર. બરાબર. તો એનું સૂત્ર શું થાય? તો એનું સૂત્ર થાય VCS ઇઝ ઇક્વલ ટુ VC માઇનસ VS. બરાબર. તો VC શું છે? તો VC એ કારનો વેગ છે. હવે સમજો, હું આ દિશાને ધન એક્સ અક્ષની દિશા ગણું છું, એને હું ધન લઉં છું. આ દિશાની વેગ એ ઋણ એક્સ અક્ષ ગણું છું, એટલે એને હું ઋણ લઉં છું. બરાબર. તો એક્સ અક્ષની દિશામાં ધન એક્સ અક્ષની દિશાના બધા વેગ ધન ગણાય, એટલે 50 મીટર પર સેકન્ડ ધન લેવાનું, સાયકલનો વેગ 10 મીટર પર સેકન્ડ ધન લેવાનો, પણ સ્કૂટરનો વેગ 20 મીટર પર સેકન્ડ માઇનસ લેવાનો, એટલે સ્કૂટરના વેગને આપણે -20 મીટર પર સેકન્ડ લઈશું. બરાબર. તો કારનો વેગ VC એ આવશે 50 ધન માઇનસ સ્કૂટરનો વેગ પોતે ઋણ આવશે, એટલે -20 લેવાય. તો 50 વત્તા 20 એટલે કે 70 મીટર પર સેકન્ડ. બરાબર. હવે કારનો સ્કૂટરની સાપેક્ષે વેગ, એનો અર્થ શું થાય? તો સ્કૂટરવાળો વ્યક્તિ એ પોતાની જાતને સ્થિર વિચારે, એમ વિચારે કે સ્કૂટર છે એ સ્થિર છે, ત્યારે એને કાર એ 70 મીટર પર સેકન્ડના વેગથી આવતી જણાશે. હવે એકચ્યુઅલી તો કાર કેટલી ઝડપથી જઈ રહી છે? 50 મીટર પર સેકન્ડની ઝડપથી. તો એને 70ની કેમ જણાય ઝડપ? કારણ કે સ્કૂટર પોતે 20ની સ્પીડથી સામે ગતિ કરી રહ્યું છે. તો સ્કૂટર પોતે 20ની સ્પીડથી સામે ગતિ કરે છે, કાર સામેથી 50ની સ્પીડથી આવે છે, એટલે કારવાળો વ્યક્તિ એકદમ એક નજરે છે, આપણે સ્કૂટરવાળો વ્યક્તિ છે એકી નજરે કારને આમ જોયા જ રાખતો હોય, તો એને એમ લાગશે કે પોતે જાણે સ્કૂટર સ્થિર છે, તો એને એમ લાગશે કાર છે એ 70ની સ્પીડથી પોતાના તરફ આવી રહી છે. એક બીજી વાત, હવે 70 મીટર પર સેકન્ડનો બીજો એક મતલબ એવો થાય કે જ્યારે બે વાહનો અથવા તો બે પદાર્થો એકબીજા તરફ ગતિ કરી રહ્યા હોય, ત્યારે તેમની વચ્ચેનું અંતર એ સાપેક્ષ વેગ જેટલા દરથી ઘટી રહ્યું હોય અથવા તો વધી રહ્યું હોય. જો બે એકબીજાની સામસામે ગતિ કરી રહ્યા હોય અને એકબીજાથી દૂર હોય, તો આ અંતર 70 મીટર પર સેકન્ડના દરથી ઘટી રહ્યું હોય, એટલે કે 1 સેકન્ડમાં કાર અને સ્કૂટર વચ્ચેનું અંતર 70 મીટર જેટલું ઘટે. બરાબર. ઘટતા ઘટતા જ્યારે કાર અને સ્કૂટર એકબીજાને ઓવરટેક કરી નાખે, બરાબર, પછી બી
આ વેગ તો આટલો જ રહેશે, કારણ કે સ્કૂટરની દિશા ઋણ દિશામાં જ છે અને કારની દિશા આમ જ છે, એટલે એનો સાપેક્ષ વેગ 70 મીટર પર સેકન્ડનો જ રહેશે. પણ હવે આ એકબીજાને ક્રોસ કરી નાખશે, ત્યાર પછી તેમની વચ્ચેનું અંતર 70 મીટર પર સેકન્ડના દરથી વધશે. એટલે કે 1 સેકન્ડમાં 70 મીટર જેટલું વધે. ખ્યાલ આવ્યો? તો સાપેક્ષ વેગનો મતલબ એવો થાય, જો બે પદાર્થ સામસામે ગતિ કરી રહ્યા હોય તો એમની વચ્ચેનું અંતર સાપેક્ષ વેગ જેટલા દરથી કાં તો વધે અથવા તો ઘટે. બરાબર? ઓકે. તો કારનો સ્કૂટરની સાપેક્ષે વેગ VCS બરાબર VC માઇનસ VS. ખ્યાલ આવી ગયો બધાને? હું એમ કહું, સ્કૂટરનો કારની સાપેક્ષે વેગ તો વેલોસિટી ઓફ સ્કૂટર વિથ રિસ્પેક્ટ ટુ કાર. તો શું લખાય? કોનો છે વેગ? સ્કૂટરનો, એટલે S પહેલાં લખાય. કોની સાપેક્ષ છે? જેની સાપેક્ષ હોય પછી લખાય. તો કારની સાપેક્ષ છે એટલે C પછી લખાય. તો VSC એટલે VS માઇનસ VC. હવે VS લખું તો એ -20 છે, VC લખું માઇનસની સાઇન છે જ ને, VC પ્લસ 50 છે. તો આ શું જવાબ આવ્યો? -70 મીટર પર સેકન્ડ. બરાબર? એને આપણે આમ કરવું હોત તો આમ પણ કરી શકત. VSC એટલે -VCS. VCS આપણે શોધેલું જ છે એટલે -70 મીટર પર સેકન્ડ, કારણ કે VCS એટલે 70 મીટર પર સેકન્ડ આપણે શોધ્યું. હવે આ -70 મીટર પર સેકન્ડનો અર્થ શું થાય એ સમજાવું. -70 મીટર પર સેકન્ડનો અર્થ એવો થાય કે સ્કૂટરનો કારની સાપેક્ષે વેગ, એટલે કારમાં બેઠેલો વ્યક્તિ એ પોતે એમ વિચારે કે સ્કૂટર સામેથી આવી રહ્યું છે તો એ કેટલા વેગથી આવી રહ્યું છે. તો કારમાં બેઠેલા વ્યક્તિને એમ લાગશે કે સ્કૂટર 70 મીટર પર સેકન્ડના વેગથી આવી રહ્યું છે અને ઋણ દિશામાં, એટલે કે પોતાની તરફ આવી રહ્યું છે. એટલે કારવાળા વ્યક્તિને સ્કૂટર આમ આવતું જણાશે, સ્કૂટરવાળા વ્યક્તિને કાર આ બાજુ આવતી જણાશે. હવે સ્કૂટરવાળા વ્યક્તિને કાર જે દિશામાં ગતિ કરતી જણાય છે એ ધન દિશા છે, એટલે સ્કૂટરવાળાને જે વેગ જણાય છે એ +70 મીટર પર સેકન્ડ જણાય છે. જે કારવાળા વ્યક્તિને સ્કૂટર છે એ ઊંધી દિશામાં આવતું જણાય છે, એટલે વેલોસિટી ઓફ સ્કૂટર વિથ રિસ્પેક્ટ ટુ કાર, તો એનો જવાબ -70 મીટર પર સેકન્ડ આવ્યો. આ માઇનસની સાઇન એ કારની ગતિની દિશા કરતાં ઊંધી દિશા દર્શાવે છે. બરાબર? એટલે આમાં દિશા પણ આવી જ ગઈ છે ઓલરેડી. ખ્યાલ આવી ગયો? હવે એ જ રીતે હું એમ કહું કે કારનો સાયકલની સાપેક્ષે વેગ, વેલોસિટી ઓફ કાર વિથ રિસ્પેક્ટ ટુ બાઇસિકલ. તો શું થાય? VC માઇનસ VB. VC કેટલું છે? 50. VB પણ એ જ દિશામાં છે 10, એટલે એનો જવાબ આવશે 40 મીટર પર સેકન્ડ. બરાબર? શું થશે આ 40 મીટર પર સેકન્ડનો મતલબ શું? વેલોસિટી ઓફ કાર વિથ રિસ્પેક્ટ ટુ બાઇસિકલ. કોનું વિથ રિસ્પેક્ટ ટુ છે? બાઇસિકલના. એટલે બાઇસિકલવાળો વ્યક્તિ અને કારવાળો વ્યક્તિ બે એક જ પોઈન્ટ પર ભેગા થઈ જાય. બરાબર? ત્યારે કારની ઝડપ 50ની છે અને બાઇસિકલવાળાની ઝડપ છે 10ની. હવે 10 પછી બાઇસિકલવાળો તો એક સેકન્ડની અંદર 10 મીટરનું અંતર કાપશે, ત્યારે કારવાળો વ્યક્તિ છે એ 1 સેકન્ડની અંદર 50 મીટરનું અંતર કાપશે. બરાબર? એટલે કાર હવે અહીંયા પહોંચી ગઈ હશે ને બાઇસિકલ છે 1 સેકન્ડ પછી અહીંયા પહોંચી ગઈ હશે. તો બાઇસિકલવાળા વ્યક્તિને એમ લાગશે કે કારે છે એ 1 સેકન્ડમાં 40 મીટરનું અંતર કાપ્યું, પણ પોતાનાથી આગળની તરફ કાર 40ની સ્પીડથી જઈ રહી છે. એટલે બાઇસિકલવાળા વ્યક્તિને કાર પોતાનાથી આગળ 40ની સ્પીડે જતી જણાશે, કારણ કે 10ની સ્પીડે પોતે પણ જઈ રહ્યો છે. તો વેલોસિટી ઓફ કાર વિથ રિસ્પેક્ટ ટુ બાઇસિકલનો મતલબ એવો થાય કે કાર અને બાઇસિકલ વચ્ચેનું અંતર દર સેકન્ડે 40 મીટર જેટલું વધી રહ્યું છે, કારણ કે બાઇસિકલ પોતે 10 મીટર આગળ આવે, કાર 50 મીટર આગળ આવે, તો બે વચ્ચેનો ડિફરન્સ તો 40 મીટરનો જ રહે. આ એનો ભૌતિક અર્થ થાય.
સાપેક્ષ ઝડપનો, બે વચ્ચેનું અંતર કેટલી દરથી વધી રહ્યું છે, બરાબર, અને કઈ દિશામાં વધી રહ્યું છે. ક્લિયર થઈ ગયું? તો આ થયો વેલોસિટી ઓફ કાર વિથ રિસ્પેક્ટ ટુ બાઇસિકલ. એટલે બાઇસિકલવાળાને કાર છે એ 40ની સ્પીડથી પોતાનાથી આગળ જતી જણાશે. હવે વેલોસિટી ઓફ બાઇસિકલ વિથ રિસ્પેક્ટ ટુ કાર તો શું થાય? -VCB થાય ને, અથવા VB - VC કરો, બંને એક જ છે. તો એ જવાબ આવશે 40 મીટર પર સેકન્ડ. પણ વેલોસિટી ઓફ બાઇસિકલ વિથ રિસ્પેક્ટ ટુ કાર એટલે કારવાળા વ્યક્તિને એમ લાગશે કે સાયકલ છે એ પોતાનાથી પાછળ જઈ રહી છે, કારણ કે કારવાળો આગળ જાય તો પાછળ બાજુમાંથી જે સાયકલ પાસ થતી હોય એ ધીમે ધીમે પાછળ રહી જતી જણાય. તો એને સાયકલ છે એ કારવાળો પોતાને સ્થિર વિચારે તો એને સાયકલ છે એ પાછળની દિશામાં 40 મીટર પર સેકન્ડના વેગથી જતી જણાય. એટલે બે વચ્ચેનું અંતર છે એ 40 મીટર પર સેકન્ડના દરથી વધતું જણાય અને સાયકલ જાણે કે પોતાનાથી પાછળ રહી જાય છે એવું એને જણાય. બરાબર. હવે હું એમ કહું કે વેલોસિટી ઓફ કાર વિથ રિસ્પેક્ટ ટુ સ્કૂટર મારે ફરીથી શોધવું છે. વેલોસિટી ઓફ કાર વિથ રિસ્પેક્ટ ટુ સ્કૂટર મારે ફરીથી શોધવું છે. તો મેં અહીંયા એક સૂત્ર લખેલું હતું, જુઓ, VAX - VBX. VA - VB તો છે જ, પણ આ નવું સૂત્ર છે VAX - VBX. આનો મતલબ શું થાય? તો આ VC - VS તો લખવાનું છે, પણ હવે કંઈક સાથે VCB લખો અને VSB. અહીંયા VSB બી પહેલાં શોધી લો. VSBનો મતલબ એવો થાય VS - VB. હવે VSની વેલ્યુ હતી -20, આ -10 એટલે -30 મીટર પર સેકન્ડ, અને VBSનો મતલબ -VSB એટલે -30નું +30 થાય. તો અહીંયા VCS એટલે VB - VSB. હવે VCB એની કિંમત છે 40 માઇનસ VSBની કિંમત છે -30. તો જવાબ આવ્યો +70 મીટર પર સેકન્ડ. તો અહીંનો જવાબ બી +70 મીટર પર સેકન્ડ અને આ જવાબ બી +70 મીટર પર સેકન્ડ. એનો મતલબ એવો થયો કે તમે VCS છે એ VC - VSથી શોધો કે VCS છે એ VCB - VSBથી શોધો, જવાબ એક જ આવે. ખ્યાલ આવ્યો? કોઈ બી રીતે શોધો એનાથી કંઈ ફરક પડતો નથી. શા માટે ફરક નથી પડતો એ બી હું સમજાવી દઉં. VCS એટલે VCB - VSB, મેં આવું કર્યું ને. પણ VCBનું સૂત્ર શું છે? તો કે VC - VB. VSBનું સૂત્ર શું છે? VS - VB. બ્રેકેટ છોડી નાખું તો VC - VB -VS + VB આ ઉડી જાય, એટલે આ VC - VS જ રહીએ. એટલે VCS છે એ ડાયરેક્ટ VC - VSથી શોધો કે VCB - VSBથી શોધો કે VCX - VSXથી શોધો, કંઈ બી ત્રીજું પદ કોઈ બી સાપેક્ષે હોઈ શકે તો પણ ચાલે, જવાબ આપણને એ જ મળે. ક્લિયર થઈ ગયું? તો આ રીતે સાપેક્ષ વેગનો અર્થ થાય. એટલે જ્યારે કોઈ બે પદાર્થ એકબીજાની સામસામે ગતિ કરે ત્યારે સાપેક્ષ વેગમાં વેગનો સરવાળો થાય, અને જ્યારે બે વસ્તુ છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય, ત્યારે બી વેગનો સરવાળો જ થાય. એકબીજાની સામસામે ગતિ કરતી હોય કે એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય, વેગનો સરવાળો થાય. બે એક જ દિશામાં ગતિ કરતી હોય તો વેગની બાદબાકી થાય. સમજો, અહીંયા કાર અને સ્કૂટર બે સામસામે ગતિ કરે છે તો કારનો સ્કૂટરની સાપેક્ષે વેગ તો 50 + 20 70 થયું. સ્કૂટરનો કારની સાપેક્ષે વેગ તો બી મૂલ્ય તો 50 + 20 જ થયું ને, 20 - 20 - 50 એટલે 70. તો મૂલ્યનો સરવાળો થાય. બરાબર. માઇનસની સાઇન ને પ્લસની સાઇન તો દિશા દર્શાવે છે ખાલી, પણ મૂલ્ય છે એનો સરવાળો થાય.
પણ કાર અને સાયકલ બે એક જ દિશામાં જાય છે, તો 50 - 10 એટલે 40, તો 10 - 50 તો -40, પણ એ મૂલ્યની બાદબાકી થાય. એટલે બે એક જ દિશામાં ગતિ કરે તો મૂલ્યની હંમેશા બાદબાકી થાય, અને બે સામસામે ગતિ કરે તો વેગનો સરવાળો થાય. આવું હોય. ક્લિયર થઈ ગયું? હવે એક સૂત્ર લખવાનું છે, XA - XB બરાબર XA0 - XB0 વત્તા VA - VB × T. અથવા XB - XA, તો XB0 - XA0 વત્તા VB - VA × T. જ્યાં XB અને XA છે એ ટી સમયના અંતે કણનું સ્થાન છે. XB0 અને XA0 છે એ T બરાબર 0 સમયે કણનું સ્થાન છે. VB અને VA છે એ કણના વેગ છે B અને એના, અને T છે એ સમય છે. લખી લેજો. એક ઉદાહરણ સમજવા માટે લઈએ. સપોઝ એક A છે જેની ઝડપ 30 મીટર/સેકન્ડ છે. બીજું B છે, Bની ઝડપ 20 મીટર/સેકન્ડ છે. તો VAB મતલબ શું થશે? VA - VB. તો VA - VB એટલે 30 - 20, 10 મીટર/સેકન્ડ. હવે મારે VAB VA - VBથી નથી શોધવું. હું એમ કહું કે ત્રીજો એક પદાર્થ છે C, જેની સ્પીડ 200 મીટર/સેકન્ડ છે. તો હું VAB, તો હું પહેલાં શું લખીશ? VA - VB, આમ લખી જ નાખવાનું. હવે ત્રીજું કોમન કોઈ બી પદાર્થ લખો C, તો અહીંયા બી C. તો VAC - VBC, તો VAC શું થાય? તો VAC એટલે VA - VC, 30 - 200 કેટલા થયા? -170 મીટર/સેકન્ડ. VBC નો મતલબ શું થયો? તો કે VB - VC. VB એટલે 20, આ 200, -180 મીટર/સેકન્ડ. તો હવે હું કિંમત મૂકું. VAC એટલે -170, -VBC એટલે -180, એટલે +180 -170 એટલે 10 મીટર/સેકન્ડ. હું એમ કહું કે ના, આ બાજુએથી કોઈ એક P પદાર્થ આવે છે 40 મીટર/સેકન્ડના વેગથી P. તો VABનો હવે શું મતલબ થશે? VAB એટલે VAP -VBP. હવે VAP શોધું હું, તો VA - VP. VA ની કિંમત છે 30, VP પોતે સામેથી આવે છે એટલે -40 લેવાય, એટલે VPની કિંમત -40 મુકાય, એટલે એ 70. VBPની કિંમત થશે
20 માઇનસ -40 VB માઇનસ VP, તો એ થશે 60 મીટર પર સેકન્ડ. પાછી કિંમત મૂકું 70 માઇનસ 60 એટલે 10 મીટર પર સેકન્ડ. તો આ રીતે તમે કોઈ બી ત્રીજો પદાર્થ લ્યો, પછી એ ત્રીજો પદાર્થ સ્થિર હોય કે ગતિમાં હોય કે કંઈ બી હોય, તો આપણને સાપેક્ષ ઝડપ સરખી જ મળે. એ પછી પોતાની જ દિશામાં ગતિ કરતો હોય, સામેથી ગતિ કરતો આવતો હોય, કોઈ બી સિચ્યુએશન હોય. બરાબર. હવે સપોઝ હું એમ કહું કે આ એક સૂત્ર લીધું મેં, હું એમ લખું અહીંયા VBP, તો આમ લખાય VBP માઇનસ VBA માઇનસ VPA, VBA માઇનસ VPA. તો VBA નો મતલબ શું થયો? બીનો પીની સાપેક્ષે વેગ. હવે આ AP છે ને, એને હું આમ પણ લખી શકું, VAP VBA વત્તા VAP. આને હું આ બાજુ લાવું તો VBA માઇનસ થાય, આ VBP પેલી બાજુ લઈ જાઉં તો એ પ્લસ થશે, એટલે VAP માઇનસ VBP માઇનસ થશે. હવે માઇનસ VBA એટલે VAB, તો VAB બરાબર VAP માઇનસ VBP. એટલે તમે કોઈનું બી એક સૂત્ર લખો અને એમાંથી તમને જે જોઈએ છે એને સૂત્રનો કરતા બનાવો ને, તો સાપેક્ષ વેગની અંદર બની શકે અને છેલ્લા બી જવાબ તમારો સરખો જ આવે.